ગાંધીનગર કલોલ રોડ ઉપર આવેલ જાણીતી મસાલાની એમડી કંપનીમાં આજે સવારે ભયાનક આગ લાગી હતી. આગ લાગવાના કારણે તૈયાર મસાલાનો માલ સામાન અને મસાલાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ખાસ કરીને ફાયર ફાઇટરને ટ્રાફિકની સમસ્યા નડતા તેઓ મોડા પહોંચ્યા હતા. આગ ઓલવવાની કામગીરી શરૂ કરાઈ. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર કલોલ હાઈવે પાસે આવેલ એમડી મસાલા નામની પ્રતિષ્ઠિત કંપનીમાં આજે આગની ઘટના ઘટતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. આગના કારણે કરોડો રૂપિયાના કરિયાણાના માલ સામાન અને મસાલાઓ બળીને ખાખ થઈ ગયા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું છે. ઘી અને તેલમાં લાગેલી આગથી આગ વધુ વિકરાળ બની હતી અને પડવારમાં આખી ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી અને ખાસ કરીને કરિયાણાનો માલ સામાન અને તૈયાર મસાલાઓ બળીને ખાખ થઈ ગયા હતા. લોકોના ટોળા એકત્ર થયા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પણ ફસાઈ ગઈ હતી ટ્રાફિકમાં. પરિણામે જે આગને ઓલવવાની કામગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક વિક્ષેપ ઊભો થયો હતો. કલોલ નગરપાલિકાના ફાયર ફાઇટરો અને ONGCના ફાયર ફાઇટરો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ થઈ હતી. ઉનાળો શરૂ થતાની સાથે જ આગ લાગવાના બનાવોમાં ભારે વધારો થયો છે. એમડી મસાલા કંપનીમાં આગની ઘટના આજે જોવા મળી હતી.